लाल की जय, सतगुरुदेव की जय, हनुमान जी महाराज की जय। जय सिया राम, जय जय सिया राम। आओ हनुमंत बिराजो, गुण लागू तमने पाए, आसन आपू प्रेम थी बेसो ने हनुमत राय। रामायण वाचू रामनी तमे सांभळजो हनुमत राय। बोलो हनुमान जी महाराज की जय। जय सिया राम। हे प्रभु, जय हनुमान जी महाराज। ओम राम राम रामेति राम रमे राम, मनोरे राम सीताए राम राजाए राम, रघुपति राघव राजा राम, पतित पावन सीताए राम। श्री राम जय जय राम। मंगल भवनय मंगल हारी, दवौ सुदशरथ अजर बिहारी। जगत सुता जग जननी जानकी, अति प्रिय करुणा निधान की। ताके जुग पद कमल मनावे, जासु कृपा निर्मल मति पावे। श्री राम जय जय राम, रघुपति राघव राजा राम, पतित पावन सीताय राम। जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताय राम। बोलो राजा रामचंद्र भगवान की जय। जय सिया राम, जय सिया राम। सिया मैं सब जग जानी करूँ प्रणाम, जोड़ी जुग पामी एक भरोसो एक आस एक विश्वास। स्वाति बिंदु रघुनाथ जी, चातक तुलसीदास। अरे चित्र चित्रकूट के घाट पर हुई संतन की भीड़, तुलसीदास चंदन कसे ने तिलक करे रघुवीर। श्यावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, रमापति रामचंद्र की जय। बोलो राजा रामचंद्र भगवान की जय। जय सिया राम। ओम नमः शिवाय। शिव शिवा शिव हे राम राम सीता राम राम राजा राम राम। जय श्री राम। રાજાએ કીધું પણ આ સુલાસ પણ વધતો જતો હતો ને રાજા તો પણ માંગણી કરી, સાધુ સંતોને પણ બધાને મોકલ્યા। દશરથ રાજાએ માંગણી કરી કે આપણે પણ સીતાને પણ વળાવી દો। આ લોકો પણ આવ્યા ને ઘણા દિવસ વીતી ગયા છે, ઘેલા થઈ ગયા છે, તેની ખબર પણ રાણીઓને અને દશરથ રાજાને પણ ખબર પણ મોકલી છે રાણીએ। અને સુંદર પુત્રો પણ સાથે પણ સહામણા પણ પુત્રને જોઈને પણ દશરથ રાજા પણ સાગરમાં ડૂબી ગયા હતા। આસન આપ્યું રાજાને હાથ જોડીને ગુરુજીએ કહ્યું કે હે મહારાજ, આપને પ્રેમ સર્વ પણ મહાચ્છા પણ ફળી છે। આજે હું પણ ધન્ય બની ગયો છું, કારણ કે દશરથ રાજા બોલ્યા કે આજ તો હું ધન્ય બની ગયો છું। તમે પણ સુંદર પણ વસ્ત્રને પણ ઘરેણાથી પણ શણગારેલા ગાયો ઘોડા વિન્ય ગુરુને પણ ઘણા પણ ગમ્યા। તેમને પણ પોતાના પણ શિષ્યોને તરત જ
મુનિઓને પણ રવાના કરીને દીધેલા હતા. થોડી જ વારમાં પણ ત્યાં પણ દેવર્ષિ નારદજી પણ વાલ્મીકીજી, વિશ્વામિત્રજી અને દશરથ રાજાએ ઊભા થઈને સર્વને પણ દંડવાત પ્રણામ પણ કર્યા અને તેમને પણ બેસાડી વિધિપૂર્વક પણ પૂજા કરી અને પછી પણ અગાઉથી જ શણગારેલી પણ તૈયાર કરેલી રાખેલી કામધેનુ પણ ગાયું પણ સેવકો પાસે ત્યાં પણ મગાવી અને તેને દશરથ રાજાએ પણ બધે શણગારેલું ગાયનું પણ દાન પણ આપ્યું. જાઉં તો એટલે દશરથ રાજાએ કીધું, ભાઈ અહીંના જેટલા બ્રાહ્મણ હાથે છે બધા એને ગાયોના શણગારેલી ગાયોને દૂધની ગાયોનું દાન પણ આપ્યું. દશરથ રાજાએ પછી રાજા પણ વિનયપૂર્વક જગતમાં જ જન્મ્યા એ પણ એને ફળ પણ પામ્યું. રાજા પણ હસ થઈ ગયા કે હું જગતમાં જન્મ્યો એનું ફળ પણ મને મળી ગયું, હે ભગવાન. અને બધા રાજી થઈ ગયા હતા. આમ પણ ગુણનાથ પણ ધામ અને બધા જ કો પણ ગાતા ત્યાંથી પણ ચાલ્યા ગયા. આ પ્રમાણે પ્રભુ રામચંદ્રજીના વિવાહનો જ ઉત્સવ નિવિધન વીતી ગયો હતો અને વિવાહ ઉત્સવ પણ થઈ ગયો. પછી દશરથ રાજા ગુરુ વિશ્વામિત્રને પણ મસ્તક નમાવી ગદગટ કંઠે કહેવા લાગ્યા, જાનવાસમાં પણ નિત્ય જનક રાજા પણ વિનય કરતા હતા ને બધાય પણ રોકાતા હતા ને પણ બધાને પણ આશ્વાસન આપતા તેને કાયમ નવા પણ રોજ થકાવી દે તેવા પ્રોગ્રામ કરતા હતા ને હસાવતા હતા. અમારી ઈચ્છા હતી કે દશરથ રાજા સૌ પરિવાર સહિત અહીંયા જ રહે. જનક રાજાને એમ જ થયું કે હંધાઈન પરિવાર દશરથ રાજાને અહીંયા જ મારે રહેવા દેવા, મારે નથી જવા દેવા. આવે કે તેમને પણ જેવું ગમતું હતું તેવું પણ જનક રાજા પણ કરતા હતા. આ જોઈ તમે પણ વિચારો કે વિશ્વામિત્રને તથા પણ પુરોહિત શંકરનંદી જનક રાજાને પણ પાસે જઈને કહેવા લાગ્યા કે હે જનક, હે રઘુનાથ, તમે સ્નેહને ભાવને પણ લીધે તમે પણ તમારી દીકરીઓને પણ વળાવતા નથી. હવે જાનને પણ અયોધ્યા રવાના કરવાની છે. જનક રાજા પણ પ્રસ્તાવ પણ સ્વીકાર કર્યો. બહુ સારું. આમ કરીને પણ રાણીવાસમાં પણ ગયા અને મંત્ર ઉચ્ચાર પણ આવીને પ્રણામ પણ કર્યા. ઘણું જ પણ મહારાજાએ કહી મસ્તક નમાવીને ઊભા રહ્યા હતા. મંત્રીઓ પણ કહ્યું, નરેશ દશરથ રાજા પણ હવે સર્વ સમાજ સાથે ઠાઠમાંથી પણ ઉતાવળા થઈ રહ્યા છે. રાણીવાસમાં જઈને પણ અંગેની જાણ કરો. જાન પણ અયોધ્યા જવાના તૈયાર પણ થઈ ગઈ છે. આ ખબર પડતા જ સર્વ નર નારીઓ વ્યાકુળ થઈ ગયા હતા ને અંગે કહેતા કે હવે જશે એ પણ નક્કી છે. પણ તેઓ પણ અહીંયા વધુ પણ રોકાય તે પણ નષ્ટ નથી. આ પણ સાંભળી ઉદ્ધાર થઈ જતા જ પણ અયોધ્યાથી પણ આવતી વખતે પણ જ્યાં જ્યાં પણ રોકાતા હતા ત્યાં ત્યાં જનક રાજાએ સામગ્રી પણ ભોજન સામગ્રી મોકલી દીધી હતી. કોઈ લોકોને કાવડ ભરી ભરીને અગાઉ પણ એને મોકલી દીધેલા હતા. સાથે પલંગો પણ ગાડલા ગોદડાઓ સિક્કાઓ પણ ત્યાં જ્યાં રોકાવાના હતા ત્યાં પણ બધું મોકલી. તે ઉપરાંત દશરથ રાજા શણગારેલા અને પણ કેટલાક સોનાની પણ અંબાડી ઉપર હાથી ઘોડા પણ ત્યાં મોકલી દીધા હતા. સોહામણી
ગાયો પણ ઉપર મોકલી. જનક રાજા એટલું પણ દાન દીધું. રાણીઓમાં પણ વ્યાકુળતા થઈ ગઈ અને કોઈને પણ ગમતું ન હતું. રાણી પણ સીતાજીને પણ 3 નાના પણ કુંવરીઓને લઈને વારંવાર પણ વાલી કરતી હતી, આશીર્વાદ આપતી હતી. દીકરી પણ ડાય થઈને પણ રહેજો, નાનો મોટો પણ સર્વનું માન તમે પણ રાખજો. હું પણ એ પુત્રી તું તારા ચરણે છે. નિત્ય સાસુ સસરાને અને ગુરુની સેવા પણ કરજો. પતિજીની પણ રક્ષા હોય તેમ પણ તમે વર્તન કરજો. તેમને જે ગમે તેવું જ પણ તમે કરજો. સીતાજીની સખીઓ પણ પ્રેમપૂર્વક પણ સ્ત્રી ધર્મની પણ શિખામણ આપતી હતી ને સમજાવતી હતી. કુંવરીઓ પણ સાંભળતી પણ હતી અને આ સ્નેહપૂર્વક 4 પણ કુંવરીઓ સ્ત્રી પણ સમજાવી. રાણીઓ પણ માતાઓ પણ તેમને પણ ગળે લગાડતી હતી, આંસુ પણ સારતી હતી. હે ભગવાન, હે વિષ્ણુ ભગવાન, આ સ્ત્રી ધર્મ કેવો છે કે મોટી કરીને પારકા કરે પણ વહી જાય. આ ભગવાને બહુ જ ખોટું કરેલું છે. બ્રહ્માએ પણ સ્ત્રીનું સર્જન શા માટે કર્યું? બરાબર આજ પણ સમય રઘુકુળમણી રામચંદ્રજી 3 ભાઈઓ સહિત પ્રસન્નચિત્તથી ત્યાં પણ વિદાય લેવા પણ આવી પહોંચ્યા હતા. જો ભગવાને એને કીધું સુનિયાજીએ કે સ્ત્રીનું ભગવાન બ્રહ્માજીને કે હે ભગવાન તમે આ ક્યાં કર્યું બધું ઉત્પન્ન સ્ત્રીને ક્યાં જોઈ શકાતું નથી. જો સ્ત્રી ન હોત તો આટલી સૃષ્ટિ પણ હોત નહીં. જે ભગવાને બ્રહ્માજીએ કર્યું તે પણ બરાબર કર્યું છે. સ્ત્રી હોય તો જ આ સંસાર ચાલે. સ્ત્રી અહીંયા આગળ કાંઈ ચાલતું નથી. રાજા માર્ગ પર પણ 4 પણ સુંદર ભાઈઓને પણ જતા જોયા હતા. તેમને જોવામાં પણ નગર નારીઓ પણ વ્યાકુળ બની ગઈ હતી. નારીઓને થઈ ગયું કે હવે પાક્કું થઈ ગયું છે કે પણ હવે રામ પણ અયોધ્યા તરફ પણ જવાનું પ્રયાણ કરી લીધું છે. તે બધા ભાઈઓ અહીં આવ્યા એટલે દશરથને લહાવો પણ લઈ લ્યો. આપણે પણ દશરથ રાજાનો લાવો લઈ લ્યો. આપણા પણ પુણ્ય મોટા કે પણ વિધાતાએ આપણને પણ રામ જેવા જમાઈ આપ્યા. રામના દર્શન થયા. હવે રામ વારંવાર અહીંયા આવશે. આપણે પણ નેત્રો અતિથિ તરીકે તેમને પણ અહીંયા જોયા કરશું. જેમ મરણ પણ પથારીએ પડેલા જીવાત્માને પણ અમૃત મળી જાય. જો પણ દરિદ્ર હોય ને તેમ ધન મળી જાય અને નરકવાસીઓ એને પણ પ્રભુ પદની પદવી આપી દે. તેમ રામચંદ્રજીનું દર્શન આપણે પણ કરશું. માટે હે રામચંદ્રજીના દર્શન કરી લઈ, તેમના પણ ચરણ ને હૃદયમાં ધારણ કરી લઈ. નારીઓ પણ સર્વના દર્શન કરતા આમ જ કહેતી હતી. આમ પણ 4 પણ ભાઈઓ સર્વને પણ નેત્ર ભરી ભરીને આજે જોઈ લઈએ આપણે. રૂપના સાગર એવા પણ 4 કુંવરોને પણ ઉતાવળા થઈ ગયા હતા અને તેમાંય પણ પ્રભુ રામચંદ્રજીની શોભા પણ તેજ અને અવણ્ય પણ હતી. વારંવાર પગે પણ લાગીને ઓરણા પણ લેવા પણ લાગી. સર્વ પણ રાણીઓમાં તે વખતે એક પણ આવી હતી કે રાણીઓએ પણ પછી નેત્ર 3 ભાઈઓને પણ પટરાણી સાદ ભોજન પણ કરાવ્યું અને જમાડ્યા. બધાને વારંવાર પણ જાત જાતના ભાતના ભોજન કરવા વળાવા ટાઈમે 4 ભાઈઓને લઈ ગયા અને જમાડ્યા. પિતાજી હવે પણ અયોધ્યાપુરી જવા પણ ઉતાવળા થયા છે. અમને પણ રજા આપો. તેમ અમને પણ અહીંયા
મોકલ્યા છે. માટે હે માતાઓ, આપ પ્રેમપૂર્વક પણ અમને પણ રજા આપો, અમને પણ યાદ કરતા પણ રહેજો, અને આપના પણ બાળક જાણીને અમારી પણ અપરાધ હોય તો ક્ષમા કરતા રહેજો, અને નિત્ય સ્નેહ ભાવ પણ રાખતા રહેજો. રામચંદ્રજી બધી એની સાસુને એને બધાને કહે છે કે ભાવ રાખતા રહેજો, અમને યાદ પણ કરતા રહેજો. હે માતાઓ, વિદાયની વેળા પણ આવણ્યા છે. રાણીઓ પણ ઉદાસ પણ થઈ, રાણીઓ પણ પ્રેમપૂર્વક ચારે ભાઈઓને પણ આવાજથી કયા જ પણ બોલી શકતી નહોતી, અને એ પણ રામને ચારે ભાઈઓ દરેકની પત્નીને પણ વિનંતી કરી, હે તાત, હું વિનંતી કરી રાણીએ, અને પછી ભાઈઓને પણ કીધું, હે તાત, હું તમારા પર પણ વારી પણ જાઉં છું. તમે સર્વમાં પણ રહેલા છો, અને સર્વની જ પણ ભાળ સંભાળ પણ રાખજો. સીતા મને પણ રાજાના પરિવારને પણ નગરજનોને પણ અત્યંત પ્યારી છે. આ પણ આ વણાવેલું જ હતું કે કીધું હજી ખાલી કે વળાવો, ત્યાં દશરથ રાજા રોવા મયા થા, ને રાણીઓ બધા કાલે જ વ્યાકુળતા થઈ ગયા હતા. તુલસીના પણ સ્વામી સીતાજી પણ સાણી અને પણ કયા ગરી છે, તેની પણ સુશીલતા, સ્નેહ અને તથા પણ શોભાનો પણ પાર નથી. તમારી દાસીની જેમ તેમને પણ રામને કહે છે કે હે રામ, તમે તમારી દાસીની જેમ પણ તેમને રાખજો. હે રામ, તમે પણ સર્વ કામના પણ પૂરનારા છો, અને કરુણાના પણ સાગર છો. તમે ભક્તોના પણ દુઃખને પણ ભૂલાવનારા છો, દયાના સાગર. અમે પણ આમ કહીને પણ રાણી રામચંદ્રજીના ચરણમાં પડી ગઈ હતી, અને મૌન રહીને પણ પ્રેમભર મધુર વાણી પણ સાંભળી, તેમજ સાસુને પણ અનેક રીતે પણ સમજાવ્યા, સન્માન આપ્યું. આ પછી હાથ જોડીને પણ સાસુ પાસે વિદાય પણ માગી લીધી, વારંવાર પણ પ્રણામ કરી. પછી ત્યાં પણ રહેલા સર્વને પણ મસ્તક નમાવીને પ્રભુ રામચંદ્રજી ભાઈઓ સહિત ત્યાંથી ચાલ્યા. સર્વ રાણીઓ પણ પ્રભુ રામચંદ્રજીની મનોહર મૂર્તિને પણ અંતરમાં પણ ધારણ કરી લીધી, અને પુલકિત થઈ ગયા. પછી પુત્રોને પણ બોલાવી વારંવાર ભેટી પડ્યા. પુત્રીને પણ બોલાવી, આ લોકોએ બધા ચારેય ભાઈઓને બોલાવ્યા. પછી પુત્રીને પણ બોલાવી, અને જનક રાજાને બધા વારંવાર ભેટી પડતા હતા. પુત્રીઓનો વીર્ય થતો હતો, રાણીઓથી પણ સહન ન થઈ જતો હતો. વિદાય આપે છે, અને પણ પછી મળે છે. માતા પુત્રીને પણ પરસ્પરની પ્રીત અને પણ રુદન માત કરી મજ. પછી કુંવરીઓ પણ ત્યાંથી પણ ચાલી નીકળે છે, અને કુંવરીઓ પણ મહેલમાંથી પણ નીકળી. રાણી વાસ પ્રેમથી પણ વ્યાકુળ થઈ ગયો હતો. જનક રાજા પણ નર નારીઓને પણ ઉત્સાહ હવે પણ હસરી ગયો હતો. જનક રાજા સહિત બધાને પણ ઉત્સાહ હતો, બધો વિસરી ગયો. પિતાના પણ મહેલમાં સીતાજી સોનાના પણ પાંજરામાં પણ મેના પોપટ જે પાળ્યા હતા, રાખ્યા હતા, તેમને પણ ભણાવીને પણ બોલતા કર્યા હતા. તે પણ સીતાના પણ વિયોગથી તડફડી રહ્યા હતા. આ સીતાને પણ ક્યાં ગયા? હે સીતા, ક્યાં જાઓ છો? સીતા પણ ક્યાં જાઓ? તેમ પણ તડફડતા પણ જોઈ બધાના પણ દિલ રહી ગયું. પોપટ પણ બોલવા મળ્યા. જ્યારે પણ પાંખો પણ
બધા દુઃખી થઈ ગયા હતા. પણ હાલત કેવી હોય તે પણ, જો પણ જનાવરની હાલત આટલી બધી પોપટની હતી ખરાબ, તો પણ માણસોની હાલત તો કેવી હોય. જ્યારે પણ પંખીઓ દુઃખી થઈ જાય ત્યારે મનુષ્યની હાલત કેવી હોય. સીતાજીને જોઈને પણ જનક રાજાનું પણ અંતર પાછું પણ દવી ગયું હતું. પેલા કીધું ત્યારે પણ રોવા મળ્યા હતા, પાછું પણ દવી ગયું. માથે પણ હાથ ફેરવતા પણ આંસુ પણ સારવા લાગ્યા. મંત્રીઓએ તેમને સમજાવ્યા કે રડો નહીં, દીકરી તો સાસરે જ હોય. પુતરીઓને વારંવાર પણ મળી. તેમણે સેવકો પાસે પણ ત્યાં શણગારેલી પણ પાલખીઓ મગાવી. અત્યારે પણ મુહૂર્ત સારું હતું એટલે પણ જનક રાજાએ સિદ્ધિ સહિત ગજાનન ગણપત દાદાનું સ્મરણ કર્યું. ગોરીઓને પણ પાલખીમાં પણ ચડાવી. ત્યારે સર્વ પણ પરિવાર પ્રેમમાં વિભોર શીતળ થઈ ગયો હતો. પાલખીમાં બેઠેલી પણ સ્ત્રીઓને રાજા રાણીએ પણ સર્વ ધર્મ પણ શીખવાડ્યું. અને પછી સીતાજી અને પણ નાની 3 કુંવરીઓ પણ પ્રિય દાસીઓને પણ આપી અને કીધું, હે દીકરીઓ મૂંઝાશો નહીં. સીતાજીને પણ જતા જોઈને પણ નગરના ખૂબ સ્ત્રી પુરુષ વ્યાકુળ થઈ ગયા હતા. સુકન થવા માંડ્યા હતા. જાન પણ વળાવવા માટે પણ જનક રાજા પોતાના પણ મંત્રીઓને લઈને પણ બ્રાહ્મણ મુનિઓને પણ સમાજ સાથે જ ચાલવા લાગ્યા હતા. તેમની સાથે પણ ઘણા જ નર નારીઓ પણ ચાલતા હતા. ભાવિ ભોર પણ બની ગયા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. દીવામાં ઘી પૂરી દઈ. હે રામ, રામ 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 રાજા રામ રામ રામ. જાનવી દાય થવાની ત્યારી પણ તેટલે જ પણ વાજા વાગવા લાગ્યા. અને શરણાઈનો સુર પણ થવા લાગ્યા. હાથીઓના પણ રથો સજાવીને ત્યાર રાખ્યા હતા. દશરથ રાજાએ ત્યાં પણ આગળ પણ જમા થયેલા પણ બ્રાહ્મણોને પણ યાચકોને ઘણા દાન પૂર્ણ પાછા પણ કરવા મળ્યા. પવિત્ર બ્રાહ્મણોના ચરણ પકડીને મસ્તક નમાવીને પણ દશરથ રાજાએ અનેક પણ આશીર્વાદ મેળવ્યા. ગણપતિ મહારાજનું પણ સ્મરણ કર્યું દશરથ રાજાએ. અતિક્ષમાં પણ દેવતાઓને પણ આનંદિત થઈ પુષ્પ વરસાવા લાગ્યા. બધા દેવતા આકાશમાં જોઈ કે રામ પડીને ચારે ભાઈઓને ચારે રાણીઓને લઈને ઘરે જાય છે. એટલે દેવતા પણ આકાશમાંથી પણ ફૂલ વરસાવા મળ્યા. ગાંધર્વો પણ ગાન ગાવા મળ્યા હતા. અપ્સરાઓ પણ નૃત્ય કરવા લાગી હતી. વાજતે ગાતે પણ સમાજ પુત્રવધુઓને પણ હાસપૂર્વક અયોધ્યા તરફ આગળ વધી રહ્યા હતા. વળાવવા આવેલા પણ સાથે આવતા હતા. તેથી પણ દશરથ રાજા વિનંતી કરવા લાગ્યા કે આગેવાનો લોકોને પણ હાથ જોડીને પણ પાછા વાળ્યા. કેટલાક પણમાં
કેટલાક લોકો આશીર્વાદ પણ આપતા હતા. જે પાછા વળતા થઈ તે બધા આશીર્વાદ આપતા હતા તેમને પણ, અને જે પણ ગરીબ માણસો આવતા હતા એને પણ દશરથ રાજાએ પાછો પણ વસ્ત્ર ઘરેણા જે હતું એ આપ્યું હતું. જનક રાજાએ એ પણ આપી દીધું દાનમાં, અને બધા એને રાજી કરી દીધા. હવે બધા જતા જતા પણ દશરથ રાજાના પણ વંશના પણ ગુણગાન કરવા લાગ્યા હતા. જનક રાજા હજુ પણ સાથે જ પણ હતા. એટલે દશરથ રાજાએ તેમને પણ વારંવાર પાછા ફરવાનું કહ્યું. તેઓ પણ પ્રેમ વશ પણ થઈ, પણ કાંઈ માનતા નહોતા. એ પણ હારવાર જાનની આગળ જતા હતા. થોડા પણ આગળ જતા દશરથ રાજાએ પુનઃ જનક રાજાને પણ હાથ જોડીને કહ્યું કે હે રાજન, એક તો પણ વિવાહનો પણ ધમાલ, આપ પણ ખૂબ જ પણ શ્રમિક થઈ ગયેલા છો. અમારી પણ સાથે પણ દૂર સુધી પણ તમે આવી ગયા છો. તો હવે પણ આપ કૃપા કરીને પણ પાછા વળો. આખર જનક રાજા પણ રથમાંથી જ ઉતરી હાથ જોડીને નીચે પણ ઊભા રહ્યા. તેમના પણ નેત્રોમાંથી હંસના આંસુ વહેવા લાગ્યા હતા. પછી પણ સરસ થઈને જનક રાજા બોલ્યા કે હે અયોધ્યાપતિ, અમે આપ અમને પણ ઘણી મોટાઈ આપી છે તે વારંવાર યાદ આવે છે ને હૈયું પણ ભરાઈ આવે છે. કૌશલ નરેશ દશરથ રાજાએ વેવાય જનક રાજાને સરસ પણ સાથે ઘણું જ સન્માન કર્યું, અને વ્યવહાર પણ પતિનું જ નું પાવલય પકડી લે તેમ પણ દશરથ રાજા એ પણ પાલવ પકડી લીધો. પછી જનક રાજાએ પણ સર્વ મુનિ સમાજને પણ વંદના પણ કરીને તેમને પણ આશીર્વાદ આપ્યા. રામચંદ્રજી સહિત સર્વ પણ જમાયોને પ્રેમપૂર્વક ગળે લગાડ્યા. રામચંદ્રજી કહેવા લાગ્યા કે હે રામ, રામચંદ્રજીને કહેવા લાગ્યા કે હે રામ, તમે તો ગુણના પણ ભંડાર છો અને કૃપાના ધામ છો, અને પણ બધાયના પણ તમે રક્ષક છો. મને પણ સમિત યોગીઓ પણ જેને માટે પણ કામ ધન દાન મૂકીને જે પણ ભજન તમારું કરે છે તેમને પણ તેની લીલાઓ પણ કરો છો. કોઈ તોય ઇથી એટલું બધું કરતા કરતા તમને કોઈ પામી શકતું નથી. તેથી તેમના પણ મહિમાન પણ વેદ નીતિ નીતિ કહીને જ પુકારે છે. સર્વ સમસ્ત પણ સુખના ધામ છો, અને પણ ગોત્રોના પણ વિશ્રામ છો. જેને પણ વિભાગ્ય છો તે જ માટે સુખની પણ કોઈ પણ અવધિ પણ રહેતી નથી. તેને પણ લાભ પણ રહે છે. જેને ભગવાન મળે છે એને લાભે લાભ જ રહે છે. હે રઘુનાથ, આપ મને પણ આપનો પણ ભગત જાણીને જ અપનાવી લેજો. માટે આપ અમારું હે પ્રભુ, અમારું પણ ભાગ્ય અને પણ અમારી પણ ગુણની કથાનું પણ વર્ણન પણ તો સરસ્વતી પણ નહીં કરી શકે. આપની પણ મોટી મહાનતા કે આપ થોડા જ પણ પ્રેમથી સેવકોને કૃપા કરો, સેવકો પર તમે કૃપા કરો છો. હે પ્રભુ રામચંદ્રજી, હું તમને પણ વાણા લઉં છું, હાથ જોડીને પગે લાગું છું. મારું મન અને પણ સપનામાં જ પણ તમારા ચરણ કમળના પણ પ્રેમ મને કદી ન છૂટે. આ સાંભળીને પૂર્ણ કામના પ્રભુ રામચંદ્રજીના નંદન ને પણ પામું. પછી પ્રભુ રામચંદ્રજીએ વિનંતી કરીને કીધું, ગુરુ વિશ્વામિત્રજી પિતા પણ દશરથ રાજા તથા કુળ ગુરુ પણ વિશિષ્ટજી સમાન પણ સસરા
જનકજીને માની પ્રેમપૂર્વક પણ તેમને સન્માન આપી પછી જનક રાજાએ ભરતને પાસે પણ બોલાવી મસ્તક હાથ પણ સ્થાપિત કર્યો. લક્ષ્મણજીને તથા શત્રુઘ્નને પણ બોલાવી જનક રાજાએ તેમના પણ મસ્તક પણ પર હાથ ફેર્યો અને તે બધા જનક રાજાને વારંવાર મસ્તક પણ નમાવી અને પણ પગે લાગતા હતા. આ પ્રમાણે પણ સસરા જનક રાજા પણ વારંવાર ગર્વ કરી રહ્યા અને પ્રભુ રામચંદ્રજી ભાઈઓ સાથે પણ આગળ પણ વધ્યા. જનક રાજા તો જાણે છૂટા પડવા વખતે પડતા નહોતા. તેઓ પણ વિશ્વામિત્ર પાસે પણ જઈ તેમના પણ ચરણ પકડીને ચરણ નેત્રો લગાડીને મસ્તક ઉપર પણ ચડાવતા હતા. પછી કહેવા લાગ્યા કે મુનિરાજ, આપના શ્રેષ્ઠ પણ દર્શનથી મને પણ સુખ ઉપજ્યું છે, સર્યસ્ત પણ સુલભ થયું છે. આપના દર્શનનો પણ લાભ એક જ સર્વ પણ સિદ્ધિઓ આપનારો છે. આમ પણ કહીને તે વારંવાર પ્રણામ પણ કરી તેમના આશીર્વાદ લીધા. જનક રાજા ભારે પણ એ પાછા પણ વળી દશરથ રાજાએ પણ હવે જનક રાજા પણ ઝડપથી પણ આગળ વધી રહ્યા હતા અને આજ્ઞા પણ લઈ જોરથી જોરથી રોતા રોતા પાછા વળી ગયા અને પણ દશરથ રાજા આગળ વધી નિશાના પણ ટકા વગાડવા લાગ્યા અને બધા વાહનો પણ ઝડપ કરીને જ આગળ વધવા લાગ્યા. માર્ગમાં જે પણ મળે છે તેને પણ દશરથ રાજા પણ આંચકોને પણ મળે છે ને તેને ખૂબ જ દાન આપતા હતા અને આગળ પણ વધ્યા વાતે ગાતે જતા હતા. નારીઓ પણ દોડી પ્રભુ રામચંદ્રજીના દર્શન કરવા પણ જેટલા ગામમાં આવે ત્યાં પણ નારીઓ પ્રભુ રામચંદ્રજીના દર્શન કરવા દોડતા હતા. માર્ગમાં જનક રાજા જે સ્થળે પણ બધા એ લોકોને પણ મોકલ્યા હતા. ખાવા પીવાની સગવડતા કરી હતી, હોવા બેવાની સગવડતા કરી હતી. ત્યાં પણ જાન પણ આગળ વધતી હતી ને રોકાતી હતી અને પહોંચી ગઈ હતી. અયોધ્યા નજીક પણ આવવા પણ ઢોલીઓ પણ જોરથી પણ ટક્કા વગાડવા મળ્યા, નિશાન વાગવા લાગ્યા, શંખનાદ થવા માંડ્યો, ભેરી અને પણ બુગળ વાગવા લાગ્યા, હાથીઓ પણ ચિત્કાર કરવા લાગ્યા, ઘોડાઓ પણ હણહણાટ કરવા લાગ્યા. આમ પણ સુકન પણ થવા લાગ્યા, પુલકિત થઈ ગયા. આ બધી પણ કોલાહલ સાંભળી નગરજનો પણ સમજ્યા કે જાન પણ હવે આવી રહી છે, પહોંચી રહી છે. તેથી બધા પણ આનંદિત થઈ અને નગર બજારોમાં પણ સજાવા લાગ્યા હતા, શણગારવા લાગ્યા હતા, શરણાઈના સુર વહેવા લાગ્યા હતા. માગધ અને પણ ગલીઓ સ્વસ્થ કરવા લાગ્યા અને તે પર કેસરના અને ગંગા જળના છટકાર કરવા લાગ્યા, સરયુ જળના પણ છટકાર કરવા લાગ્યા. આ બધા દેવો પણ આવ્યા હતા. તે પણ કર્મને પણ પ્રભાવ પણ કરી કે દેવતાઓ કહેતા હતા કે અમે પણ આ ધન્ય છીએ કે રામ પણ લગ્ન થઈને આવે છે, પણ અમે આજ પણ બધા જોઈ રહ્યા છીએ. અને મંડપને પણ ચંદરવા પણ પાથરવામાં આવ્યા. નાના મોટા પણ સર્વ નારીઓ ઝડપથી પણ શણગારવા મંડ્યા હતા અને ઉત્સવ થઈ રહ્યો હતો. રાજબાગના પણ માળીઓ પણ ફૂલ સહિત હાર પણ ગુથીને લાવવા મળ્યા હતા અને સોનાના પણ મંગળ પણ કળશ શણગારવામાં આવ્યા. ઘરે ઘરે પણ બહાર મૂકવામાં શણગારીને કળશ મૂકવામાં પણ આવ્યા હતા.
બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. ऊपर भी टेंशन चल रही, देवताओं में इंद्र को टेंशन, कहीं हमारा सिंहासन ना कोई छुड़ा जाए. પેલા પણ એવું જ હતું કે જાન બેદી રહેતી, અમારામાં પણ જાન બેદી જ રહેતી, અને રસ્તામાં પણ તો બધું જે પૈસાવાળા મોકલે પણ આવે એટલે બેદી જમાડે કારવે એને સારી રીતે રાખે અને પછી જ વળાવતા. उसने सोचा भाई तो मर गया, પણ એવી રીતના જ તે અયોધ્યા પાસે જાન આવી ગઈ છે. હવે અયોધ્યામાં જાનની પણ પધરામણી થઈ ગઈ છે. હવે બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, और जितने भी लफड़े किए सब ब्रह्मा, સદગુરુદેવ કી જય. जितने बलराम બધાય પણ અયોધ્યાના માણસોને ખબર પડી કે જાન પ્રવેશ થઈ ગઈ છે, એટલે એટલા બધા હાસ થયો કે તે પણ સમાતો નહોતો. હકીકત જ છે, જ્યાં પણ પોતે ભગવાન પાણીને આવતા હોય અને માં ભગવતી હોય ભેગી, માં લક્ષ્મી ભેગી જ હોય, ત્યાં એ નગરની તો હું શોભાની વાત. અને અયોધ્યા તો પહેલેથી જ શણગારેલી, અયોધ્યા પહેલેથી જ એટલી બધી ફાઇન હતી કે જ્યાં ભગવાનને પણ સગર રાજાને પણ અવતાર લઈને મોકલ્યા હતા. ઈશ્વાકુર રાજા પણ ત્યાં હતા, બધા રાજા સૂર્યનારાયણને પણ ત્યાં આવવાનું મન થયું હતું. જ્યારે પણ સગર રાજા ગાદીએ બેઠા હતા ત્યારે પણ સૂર્યનારાયણ આવતા, કારવતા, સૂર્યનારાયણ વાતચીત કરતા અને સૂર્યનારાયણનું નામ લઈને સગર રાજા રાજ ચલાવતા હતા. પછી જ્યારે ભગીરથ રાજા હતા ત્યારે સૂર્યનારાયણ માથે ઝૂકતા હતા. અને સગર રાજા જ્યારે જન્મ લીધો પાછો ત્યારે પણ સૂર્યનારાયણ એક માસ એટલે 1 મહિના સુધી એમના મતે થંભીયા જોયા રહ્યા કે ભગવાન મારો ના થાય અવતાર લઈને આવ્યો રઘુકુળમાં એમ. એટલે કહેવત ખોટી નથી, રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જા